નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 13 જે છે આંકડાશાસ્ત્ર તે જોવાનું છે। આગળ હવે જે છે એ અમુક નોંધ અને માહિતી છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે। શું છે નોંધની અંદર કે વર્ગો જે છે કોઈ પણ વર્ગો હોય તો એના બે પ્રકાર છે। વર્ગો કેટલા છે? બે પ્રકારના છે, સતત વર્ગો અને અસતત વર્ગો। બે પ્રકારના છે, એક છે સતત અને બીજું છે અસતત વર્ગો, બરોબર। તો સતત વર્ગો જેમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થતો નથી, અહીંયા આવશે અસતત વર્ગો, બરોબર, કે અસતત વર્ગો જેમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થતો નથી, સતત વર્ગો જેમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થાય છે, બરોબર। હવે જો આ સમજવું, આ જો એક માર્કમાં આવી રીતે પૂછાઈ શકે કે વર્ગોના પ્રકાર છે બે, અસતત વર્ગો એમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થાય છે કે નહીં, ખાસ યાદ રાખવાનું છે। તો અસતત વર્ગોમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થતો નથી, સતત વર્ગોમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થાય છે। સરળ રીતે આપણે અહીંયા સમજવી, સતત વર્ગોની પહેલા વાત કરવી। આપણે જે હમણાં ઉદાહરણ લખ્યું હતું એની અંદર વર્ગો કંઈક આવા હતા, 15 થી 25, 25 થી 35, 35 થી 45। તો આને કહેવાય સતત વર્ગો। ઉર્ધ્વ સીમા, સતત વર્ગો જેમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થાય છે। ક્યાં સમાવેશ થાય છે? નીચે। જો અહીંયા 15 થી 25 માં ઉર્ધ્વ સીમા 25 છે, એ તરત નીચે આવશે 25 થી 35 માં, 25 થી 35 માં ઉર્ધ્વ સીમા 35 છે, એ નીચે આવશે અહીંયા, એટલે આ અહીંયા આ રીતે આવશે, બરોબર। એવી જ રીતે 45, તો અહીંયા આવશે 45 થી 55। તો આવા વર્ગોને સતત વર્ગો કહેવાય, બરોબર। આવી રીતે 0 થી 10 હોય, ત્યાર પછી 10 થી 20 હોય, ત્યાર પછી 20 થી 30 હોય, એની પછી 30 થી 40 હોય। ઉપરની ઉર્ધ્વ સીમા નીચે આવે અધઃ સીમામાં, આ યાદ રાખવાનું। કદાચ આમ હોય 0 થી 5, તો ત્યાર પછી 5 થી 10, 10 થી 15, 15 થી 20, તો આને કહેવાય સતત વર્ગો। અસતત વર્ગોની વાત કરીએ તો અસતત વર્ગો શું થાય? તો કે ઉર્ધ્વ સીમાનો સમાવેશ થતો નથી, કે કોઈ એક વર્ગ મેં લખ્યો 0 થી 4, તો હવે નીચે 4 થી 8 નહીં આવે, બરોબર, 5 થી 9 આવું આવશે, એની પછી 10 થી 14, જો 0 થી 4 છે, ત્યાર પછી 4 થી 9 નથી, અહીંયા તો એ રીતે શરૂ થાય 0 થી 10, ત્યાર પછી 10 થી 20, ત્યાર પછી 20 થી 30, ઉપરની સંખ્યા નીચે આવે છે, બરોબર। અહીંયા નથી આવતી, 4 થી પછી અહીંયા 5 થી ચાલુ થયું, 0 થી 4, ત્યાર પછી 5 થી 9, ત્યાર પછી અહીંયા 10 થી 14। તો આ જે વર્ગ છે પહેલો, અલગ પેજ આપણે લેવી, કે અસતત વર્ગોની વાત કરીએ, એમાં મેં લખ્યું 0 થી 4, ત્યાર પછી લખ્યું 5 થી 9। તો આ 0 થી 4 માં શું શું આવે, કઈ કઈ સંખ્યા આવે? તો કે 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે ને 4 આવે। કેટલી સંખ્યા થઈ ટોટલ? 1, 2, 3, 4 ને 5, 5 થઈ, યાદ રાખજો। અને આ 5 સંખ્યા અંદર આવીને આને આપણે કેવી છીએ? વર્ગ લંબાઈ। એવી જ રીતે આ 5 થી 9, આમાં કેટલી સંખ્યા આવે? તો કે 5, 6, 7, 8 અને 9, આ વર્ગ લંબાઈ થઈ। કેટલી સંખ્યાઓ આવી? 5 સંખ્યાઓ, આને વર્ગ લંબાઈ કહેવાય। તો આ હતું અસતત વર્ગો માટેનું। સતત વર્ગોમાં જોઈ લેવી પહેલા વર્ગ લંબાઈ। સતત વર્ગોમાં તો કોઈ એક વર્ગ લખ્યો અહીંયા મેં 0 થી 5, ત્યાર પછી બીજો વર્ગ 5 થી 10, આમાં કઈ કઈ સંખ્યા આવશે ખાસ ધ્યાન રાખજો? 0, 1, 2, 3 અને 4। 5 અહીંયા નહીં આવે, 5 નીચે આવશે, 5, 6, 7, 8 અને 9। સતત વર્ગો હોય ત્યારે ઉર્ધ્વ સીમા જે છે એ અહીંયા નથી ગણવાની, એને નીચે અધઃ સીમામાં જે છે એ ગણવાની છે। ઉપરની સંખ્યા નીચે આવતી હોય તો નીચે ગણવાની છે, યાદ રાખજો। ઉપરની સંખ્યા નીચે નથી આવતી તો એને ઉપર જ ગણવાની છે, બરોબર।
એટલે સતત વર્ગોમાં વર્ગ લંબાઈ અને અસતત વર્ગોમાં આ વર્ગ લંબાઈ, ખાસ એનું ધ્યાન રાખજો, અલગ અલગ હોય છે. અહીંયા આપણને વર્ગ લંબાઈ એટલે વર્ગ લંબાઈનું સૂત્ર શું છે? વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા છેદમાં, સોરી, વર્ગ લંબાઈ શું છે? ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા છે. ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. ઉર્ધ્વ સીમા કેટલી છે? 4 માઇનસ અધઃ સીમા કેટલી છે? 0. 0 માઇનસ 4 એટલે 4. આપણને એમ થાય વર્ગ લંબાઈ 4 છે, પણ હકીકતમાં 1 2 3 4 5 વર્ગ લંબાઈ 5 છે, 4 નથી. બરોબર, ખાસ યાદ રાખવાનું, આ અસતત વર્ગો હોય ત્યારે ભૂલ ન થાય. બરોબર, સતત વર્ગોમાં વર્ગ લંબાઈ મળી જાય. ઉર્ધ્વ સીમા આ પહેલાની વાત કરીએ 5 માઇનસ અધઃ સીમા 0. 5 માઇનસ 0 એટલે 5. 1 2 3 4 5 5 જ છે. બરોબર, એવી જ રીતે 10 માઇનસ 5 એટલે 5, તો એની વર્ગ લંબાઈ 5 જ છે. સતતની અંદર સૂત્ર મૂકવીને જવાબ આવે છે વર્ગ લંબાઈનો. અસતતની અંદર વર્ગ લંબાઈના સૂત્ર મૂકવી અને જવાબ નથી આવતો, યાદ રાખજો. જે કઈ જવાબ આવે એનેથી એક વધુ છે. બરોબર, તો ખાસ ધ્યાન રાખજો. સતત અને અસતત વર્ગોમાં, સતત વર્ગોમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થાય છે, સતતની વાત કરું છું. જ્યારે અસતત વર્ગો હોય એમાં સમાવેશ થતો નથી ઉર્ધ્વ સીમાનો. ક્યાં સમાવેશ નથી થતો? નીચેમાં. અસતતમાં ઉર્ધ્વ સીમાનો નીચેમાં સમાવેશ થતો નથી, ઉપર જ ગણવાનું 1 થી 0 થી 4. સતત વર્ગોમાં ઉર્ધ્વ સીમાનો નીચે સમાવેશ થાય છે. બરોબર, ખાસ સમજજો. આ આગળ જોવી ત્યાર પછી વર્ગની મધ્ય કિંમત, એટલે જે કઈ વર્ગ આપ્યો છે એની મધ્ય કિંમત. આ વસ્તુ આપણે જોઈ ગયા. મધ્ય કિંમત શેના વડે દર્શાવાય છે? તો કે xi વડે. સૂત્ર છે ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમાના છેદમાં 2. એટલે કે આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાની સરેરાશને આપેલ વર્ગની મધ્ય કિંમત કહે છે, અને મધ્ય કિંમતને xi વડે દર્શાવાય છે. બરોબર, અગાઉ માહિતી જોઈ લીધી છે આપણે. વર્ગ લંબાઈ કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે. વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. એક એક માર્ક માટે આ ઉપયોગી છે. બરોબર, અને વર્ગ લંબાઈને શેના વડે દર્શાવાય છે? h વડે. આગળ મધ્યક માટે અમુક વસ્તુ આપેલી છે જે ખાસ આપણે યાદ રાખવાની છે. મધ્યક એ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાતું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. મધ્યવર્તી સ્થિતિમાનનું સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાતું માપ કયું છે? મધ્યક છે. બરોબર, ત્યાર પછી બીજું, માહિતીમાં તદ્દન છેડાની કિંમતો મધ્યકને અસર કરે છે. એક માર્કમાં ખાલી જગ્યામાં કે કોઈ પણ રીતે પૂછી શકે છે કે તદ્દન છેડાની કિંમત જે છે માહિતીની અંદર એ કોને અસર કરે છે? તો કે મધ્યકને અસર કરે છે. મધ્યવર્તી સ્થિતિનું સ્થિર માપ એટલે મધ્યક, અને મધ્યક એ વિશ્વસનીય માપ છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, મધ્યકને શેના વડે દર્શાવી આપણે? x બાર. તો x બાર બરાબર n+1/2. આ સૂત્ર છે. બરોબર, પ્રથમ n બેકી સંખ્યાનો મધ્યક x બાર બરાબર n+1. તો આ ખાસ આપણે આ સૂત્રો જે છે એ યાદ રાખવાના છે. બરોબર, એક માર્ક માંગે એમાં ખાસ ઉપયોગી છે આપણને.